સુરતના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા એક જ દિવસમાં 2 અંગદાન કરાતા 8 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. સુરત શહેર હાલ ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખાઈ રહ્યું છે. ત્યારે સુરતની જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા એક જ દિવસમાં 2 વ્યક્તિઓના અંગદાન કરાતા એક સાથે 8 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. સુરતના પ્રજાપતિ પરિવાર અને કાચા પરિવાર દ્વારા કિડની, લીવર તથા ચક્ષુઓનું દાન કરાયું હતું. તો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા 27 અને 28નું અંગદાન કરાયું હતું, જે અંગે વધુ માહિતી મીડિયાને અપાઈ હતી. વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત એમ્સ હોસ્પિટલમાંથી ડૉક્ટર હિતેશ ચિત્રોડા સાહેબ, ડૉક્ટર મિલન સુજિત્રા સાહેબ અને ડૉક્ટર પરેશ લાડુમર સરનો સંપર્ક થયો હતો. એઓએ કહ્યું કે અમારે ત્યાં બ્રેન ડેડ પેશન્ટ છે, આપ આવો અને સમજાવો તો આ દર્દીઓના અંગદાન થઈ શકે એવું છે. અમે અમારી ટીમના ફાઉન્ડર મેમ્બર PM ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા અને સૌ ટીમ પહોંચી હતી. પરિવારજનોને મળતા કાચા પરિવારના 55 વર્ષીય મનુભાઈ જયરામભાઈ કાચા અને બીજા કિસ્સાના ઈલાબેન મનહરભાઈ પ્રજાપતિ, જેઓ 45 વર્ષીય છે, તેઓના પરિવારજનોને મળ્યા હતા. તેઓએ અંગદાન માટેની સંમતિ આપી હતી. અંગદાનની સંમતિ આપતા જ અમે સોટો નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી અને આ બંને દર્દીઓના થકી કુલ 8 લોકોને નવજીવન મળ્યું છે. બંને દર્દીઓની એક કિડની, એક લીવર અને બંને ચક્ષુઓનું દાન મળ્યું છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.